જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે અલગ અલગ જે નિઃશુલ્ક સાધન સહાયોની જે શિબિરો છે એનું આયોજન કરવામાં આવતું જ હોય છે. એવી જ એક સાધન સહાય શિબિર છે જે સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં ગોઠવવામાં આવી છે. જેમાં આપણે જોઈએ તો જે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે જે નિઃશુલ્ક સહાય ઉપકરણોના પરીક્ષણ માટેની જે નોંધણી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ અંગે જે એલિમ્કો કંપની છે કાનપુર, એના દ્વારા ભારત સરકારનું એક મિની રત્ન સાહસનું સહાય ઉત્પાદન એકમ ઉજ્જૈનના અને જિલ્લા પ્રશાસન ભાવનગરના સહયોગથી સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર દિવ્યાંગજનોને ટ્રાયસિકલ, વ્હીલચેર, કાંખ ઘોડી, કાનનું મશીન, દ્રષ્ટિબાધિત માટે ફોલ્ડિંગ સ્ટિક, બ્રેલ કિટ વગેરે ઉપકરણોના પરીક્ષણ માટે નિઃશુલ્ક નોંધણી વ્યવસ્થા માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અને જિલ્લા પ્રશાસન ભાવનગરના સહયોગથી નીચે આપેલ સ્થળે સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી પરીક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંયા મિત્રો જે એનું આખું જે લિસ્ટ છે એ આપેલું છે, એ અહીંયા તમે પોઝ કરી અને દરેક તારીખ વાઇઝ છે એ જોઈ શકો છો. જેમાં ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, સિહોર, વલભીપુર, ઉમરાળા, તળાજા, મહુવા, જેસર, ગારિયાદર અને પાલીતાણા આ તમામ જે તાલુકાઓ છે એ આવી જાય છે. તેની તારીખ પ્રમાણે જે તે દિવ્યાંગ મિત્રો હોય તે તમામને ત્યાં જે સ્થળ આપેલું છે એ સ્થળ ઉપર પહોંચવાનું રહેશે. મોસ્ટ ઓફલી જે છે એ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ છે અને જે ભાવનગરના છે એના માટે જે સરટી હોસ્પિટલ છે ત્યાં રહેશે. તો આ જે તમામ દિવ્યાંગ મિત્રો છે એમને ભાવનગર જિલ્લામાં જે રહેતા હોય એવા અને 3 વર્ષથી કોઈ સરકારી યોજનામાં જો સાધન ન મેળવેલું હોય તો તેઓને જો આવું કોઈ સાધનની જરૂરિયાત હોય તો તેઓ આનો લાભ લઈ શકે છે. ખાસ કરીને ભાવનગરના જે દિવ્યાંગ મિત્રો છે એમના માટે. હવે એમના માટે જે છે UDIDની નકલ એક લેવાની રહેશે, આવકનો દાખલો જો લેવાનો રહેશે. પ્રતિમાસ જે 22,500 કે તેથી ઓછી હોય તો ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા અને ભારત સરકાર દ્વારા જે ફોટોવાળું ઓળખપત્રની નકલ છે એમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, BPL કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક વગેરે લઈ શકશે. તો આ જે ભાવનગર જિલ્લામાં સાધન સહાયની શિબિર હતી જેની માહિતી છે એ ભાવનગર જિલ્લાના તમામ દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડજો અને દરેક દિવ્યાંગ મિત્રોને લાભ મળે એ સાથે દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.